પાણીની ઉપર નીલા આકાશમાં એક નાનું કોમળ અને રૂવાટીવાળું વાદળ તરતું હતું, જેનું નામ લિટલ ક્લાઉડ હતું. તેને બીજાઓની મદદ કરવી ખૂબ ગમતી હતી. તેની નજીક જ એક મોટું વાદળ હતું, જે ખૂબ શક્તિશાળી અને વરસાદથી ભરેલું હતું, પણ તેને પોતાનો વરસાદ કોઈની સાથે વહેંચવો ગમતો ન હતો. આ બંને પર સૂર્યપ્રકાશની નજર હતી, જે પૃથ્વી પર હંમેશા પોતાની દયાળુ રોશની ફેલાવતો હતો. તેમની નીચે આવેલું નાનું ગામડું તરસ્યું હતું. ખેડૂત ઝાડે ધીમેથી કહ્યું, "અરે, જો વરસાદ વરસી જાય તો આપણે ફરીથી ઉગી શકીએ." તરસ્યા ફૂલે નિસાસો નાખ્યો, "અમને આકાશમાંથી વરસતા ઠંડા ટીપાઓની ખૂબ યાદ આવે છે." નાના વાદળે સૂકા ગામને જોઈને દુઃખ અનુભવ્યું. તેણે ઉદાસીથી કહ્યું, "તેમને પાણીની જરૂર છે." પણ મોટા વાદળે ગુસ્સાથી કહ્યું, "આપણે શા માટે આપણો વરસાદ તેમને આપીએ? મેં આટલો મોટો થવા માટે ખૂબ મહેનત કરી છે." દયાળુ હૃદયવાળા નાના વાદળે ધીમે ધીમે વરસાદના નાના ટીપાં વરસાવવાનું શરૂ કર્યું. ધીરે ધીરે ગામમાં ફરી જીવંતતા આવી. ઝાડ સીધા ઊભા થઈ ગયા. ફૂલો ખીલી ઉઠ્યા. સૌ કોઈ આનંદથી પોકારી ઉઠ્યા, "આભાર, નાના વાદળ." સૂર્યપ્રકાશે હળવેથી કહ્યું, "દયા વરસાદ જેવી છે. તે દુનિયાને ખીલવે છે." તે દિવસ પછી મોટું વાદળ પણ ક્યારેક ક્યારેક પોતાનો વરસાદ વહેંચવા લાગ્યું. જ્યારે તમે બીજાઓ સાથે વહેંચો છો, ત્યારે તમે દરેકને આગળ વધવામાં મદદ કરો છો, પોતાને પણ.